હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમે બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે રવાનો નાસ્તો બનાવીશું. 1 વાટકી રવાથી પૂરા પરિવાર માટે તમે નાસ્તો બનાવી શકો છો. તેને માટે મેં છે તે 1 વાટકી જેટલો રવો લીધો છે. રવો છે તે ઝીણો લેવાનો છે, જાડો નથી લેવાનો. જો જાડો રવો હોય તો મિક્સરમાં પીસીને તમે ઝીણો કરી શકો છો. હવે 1 વાટકી જેટલો મેં રવો લીધો છે, તેની સામે છે તે 1 વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે. જો 1 વાટકી જેટલું મેં પાણી લીધું છે અને તે વધારે પાણી નથી લેવાનું, 1 વાટકી જેટલું જ લેવાનું છે. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સરની મદદથી સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ, એકવાર આ તમે નાસ્તો બનાવી લીધો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો, એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. સરસ રીતે મિક્સ કરી દો. ઢાંકણ ઢાંકીને તેને 15 મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. મેં છે તે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેની છાલ હટાવી લીધી છે. હવે ડુંગળીને છે તે આપણે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. જો આવી રીતે આડા કાપા મૂકીને આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. જો તમને ચોપરમાં પસંદ હોય તો તમે ચોપરમાં પણ કટ કરી શકો છો. મેં છે તે આને આવી રીતે હાથેથી ચાકીથી છે તે ઝીણું ઝીણું કટ કર્યું છે. તેવી જ રીતે છે 2 ડુંગળીનું છે તે આપણે ઝીણું ઝીણું આવી રીતે કટ કરી લેવાનું છે. જો સરસ એવું ડુંગળીનું કટ થઈ ગયું છે. હવે મેં મરચાં લીધા છે 3, તેને પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. તમને તીખા જોઈએ તે પ્રમાણે તમે મરચાં લઈ શકો છો, વધારે ઓછા. ડુંગળી અને મરચાંનું કટિંગ થઈ ગયું છે, તેને આપણે હવે સાઈડ પર મૂકી દઈએ. હવે જે આપણે રવાને પલાળીને રાખ્યો હતો તેને આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. જો સરસ એવો રવો ફૂલી ગયો છે. હવે છે તેમાં મેં જેટલો આપણે રવો લીધો હતો તેનાથી અડધો કપ છે તે આપણે ચણાનો લોટ લેવાનો છે. અડધો કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે. હવે જે આપણે ડુંગળીનું કટ કરેલું રાખ્યું છે અને મરચાંનું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે એડ કરી દઈશું. હવે પાછું ચમચાની મદદથી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે સરસ રીતે મિક્સ થઈ ગયું છે, હવે છે તેમાં હું વાટકો 1 જેટલી છાશ લઉં છું અને છાશ છે તે મોરી લઉં છું. જો તમે ખાટી પસંદ હોય તો તમે ખાટી પણ લઈ શકો છો અને જો તમારે છાશ ના લેવી તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે છાશ એડ કરીને ચમચાથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ચમચાથી સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે તેમાં મેં 1 નાની વાટકી જેટલા લીલા ધાણા લીધા છે, તે આપણે એડ કરી દઈશું. હવે થોડાક આપણે બેઝિક મસાલા છે તે એડ કરીશું. હવે છે તમે અડધી ચમચી જેટલો આમચૂર મસાલો લીધો છે, તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. હવે છે તેમાં મેં લીલી મેથી લીધી છે, ફ્રીજમાં ફ્રોઝન કરેલી પડી હતી તે લીધી છે. જો તમારી પાસે તે લીલી મેથી ના હોય તો તમે સૂકી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો અને તે પણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે લસણ અને આદુની પેસ્ટ લીધી છે તે એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું છે આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક લીધું છે, અડધી ચમચી જેટલું નમક લીધું છે. હવે તે એડ કરી દીધું. અડધી ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે, કેમ કે મરચું ઓછું એડ કર્યું છે. લાલ મરચું પણ ઓછું કરવાનું છે. લીલું મરચું પણ આપણે લીધું છે. 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ અને અડધીથી ઓછી એવી હળદર પાવડર એડ કરીશું. હળદરનો ઉપયોગ વધારે નથી કરવાનો, તેનો કલર વધારે આવી જશે. હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. જો આવી રીતે બધા સરસ રીતે આપણે મિક્સ કરી લીધા છે અને એને આવી રીતે સરસ રીતે આપણે થોડીક વાર ફેટવાનું છે. જો આવી રીતે સરસ રીતે થઈ જાય પછી તેને હવે આપણે થોડુંક પાણી એડ કરીશું. મને છે બેટર થોડું ઘાટું લાગે છે એટલે મેં થોડુંક પાણી છે તે એડ કર્યું છે. બેટરને છે બહુ ઘાટું નથી રાખવાનું, નથી બહુ આછું રાખવાનું. હવે છે તેને આપણે મિક્સરની મદદથી છે તે આવી રીતે કરી લેશું એટલે જેથી આપણા છે આમાં છે ગાંઠા ના રહી જાય બેટરમાં. જો સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે ચમચાથી તમે બતાવી દો. જો બેટર છે તે આપણે આવું રાખવાનું છે ને ઢીલું ની કઠણ એવી રીતે રાખવાનું છે. હવે તેનામાં છે ધાણા જીરું પાવડર ભૂલી ગઈ હતી એટલે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરું છું. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. ફ્રેન્ડ, એકવાર તમે આ નાસ્તો બાળકોને આપશો તો બાળકો વારંવાર ડિમાન્ડ કરશે કે આ જ નાસ્તો બનાવો. હવે આપણે ગેસ તરફ જઈએ. ગેસ ચાલુ કરી લીધો છે અને તવો લીધો છે. હવે તવા ઉપર છે થોડુંક આપણે તેલ લગાવવાનું છે. બ્રશની મદદથી સરસ રીતે આપણે બધી બાજુ આવી રીતે તેલ લગાવી લેવાનું છે અને આ નાસ્તામાં છે તેલનો ઉપયોગ વધારે નથી થતો, હાવ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે. હવે જો તેલ સરસ લગાવી લીધું છે અને તવો થોડોક આપણો ગરમ પણ થઈ ગયો છે. હવે ચમચાની મદદથી છે જો આવી રીતે આપણે શેપ આપી દેવાનો છે. મેં નાના નાના બનાવી છે, તમે મોટા પણ બનાવી શકો છો. પેનમાં જેટલા સમય તેવી રીતે આપણે રાખી દેવાના છે. મારે છે તે પેનમાં મેં 4 સમય છે થોડાક મોટા કર્યા છે એટલે 4 સમય છે. આ નાસ્તો આપણે જો 4 સમય 4 મેં રાખી દીધા છે.
હવે છે તેને આપણે થોડીક વાર માટે છે તેને આપણે કૂક થવા દેવાનો છે. જો તમને એવું લાગે ઝડપી બનાવવો છે તો તમે તેના ઉપર ઢાંકણ ઢાંકીને પણ બનાવી શકો છો. હવે તે આપણે ચમચીમાં તેલ લઈને ચારે બાજુ આવી રીતે તેલ છે તે રેડી દેવાનું છે ચારે બાજુ, એટલે આપણો નાસ્તો છે થોડો ક્રિસ્પી એવો બને અને ઉપરથી થોડુંક તેલ છે તે આવી રીતે રેડી દેશું. હવે છે જો બધી બાજુ સરસ થોડો ક્રિસ્પી થઈ ગયો, આપણે તેની સાઈડ છે તે ચેન્જ કરી લેશું. જો તમે જોઈ શકો છો કલર ઉપર કેવો એકદમ સરસ એવો આવ્યો છે, એકદમ ક્રિસ્પી એવો આવ્યો છે. હવે તેને બીજી બાજુ પણ જો આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને નીચેની સાઈડ પણ સરસ એવી શેકાઈ જાય. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ નાસ્તો છે શેકવાનો છે. જો આ સાઈડ પણ એકદમ ક્રિસ્પી એવો બની ગયો છે, તો આપણો નાસ્તો જો બની ગયો છે ક્રિસ્પી એવો, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને છે તે આપણે એક પ્લેટમાં લઈ લેશું. જો ચારે પીસ થઈ ગયા છે તેને આપણે હવે પ્લેટમાં લઈ લઈએ. તેવી જ રીતે છે તે મેં બીજો બેચ છે તે આપણે તમને બતાવી દઉં. જો આમાં છે મારે આ વખતે છે 6 પીસ સમાણા છે, નાના એવા કરે છે એટલે. હવે તેને સાઈડ પર બધી બાજુ આપણે તેલ છે તે આવી રીતે રેડી દેવાનું છે. હવે થોડાક સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે 2 મિનિટ સુધી. જો 2 મિનિટ સુધી થોડા કૂક થઈ ગયા છે, હવે તેને આપણે સાઈડ છે તે ચેન્જ કરવાની છે. બધા પીસીસને આવી રીતે આપણે છે સાઈડ ચેન્જ કરી દેશું. ફ્રેન્ડ્સ, તમે બાળકોને જો આવી રીતે તમે નાસ્તો બનાવીને આપશો લંચ બોક્સમાં, તો લંચ બોક્સ એ ફિનિશ કરીને જ આવશે અને કહેશે કે મમ્મી પાછો આવો જ નાસ્તો મને બનાવીને આપજો. હવે આપણે બીજી સાઈડ પણ ચેન્જ કરી દઈએ. તો એ બાજુ પણ એકદમ ક્રિસ્પી એવું બન્યું છે. તેવી જ રીતે મેં બધાય છે તે પલટાવી દીધા છે. આ નાસ્તો છે ઓછા તેલમાં બને છે અને ઝડપી બનીને તૈયાર પણ થઈ જાય છે. સવારે જો તમારે મોડું થતું હોય નાસ્તામાં તો તમે આવી રીતે ફટાફટ બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. હવે તમને એક બીજી રીત પણ બતાવી દઉં. હવે તવો સહેજ ગરમ થઈ ગયો છે, તેની ઉપર બ્રશની મદદથી તેલ લગાવી લેવાનું છે. હવે 2 ચમચા જેટલું આપણે બેટર લેવાનું છે. બેટર લઈને એક મોટું એવું આવી રીતે પુડલા જેવું કરી લેવાનું છે. બંને બાજુ જો આવી સરસ રીતે આવી રીતે પાથરી દીધું છે, મોટું એવું પુડલું થઈ ગયું છે. હવે તેને છે ફરતી બાજુ આવી રીતે તેલ છે તે એડ કરી દેવાનું છે. હવે થોડોક જો કલર ચેન્જ થઈ ગયો છે, હવે તેને આપણે ઉપરથી છે બ્રશની મદદથી આપણે તેલ લગાવી લેશું, એટલે આપણો નાસ્તો સરસ એવો બનીને તૈયાર થશે. હવે તેને આપણે સાઈડ છે તે પલટાવી લેવાની છે. જો ઉપર સરસ એવો કલર આવ્યો છે ને, બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે. જો સરસ એવો તૈયાર થઈ ગયો છે, હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ. આ ઓછી મહેનતથી અને ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ નાસ્તો જરૂરથી બનાવજો અને વાર પણ નથી લાગતી. માત્ર 10 જ મિનિટમાં બનીને નાસ્તો તૈયાર થઈ જાય છે અને ઓછું તેલવાળું ખાતા હોય તેને માટે તો આ નાસ્તો ખૂબ જ ઉપયોગી છે. અને તમને આ મારી રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને જો આ તોડીને પણ બતાવી દઉં, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો છે. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક